સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 121ના પાઠમાં શીખ્યા હતા કે યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ કરવા બેસીએ ત્યારે રામ લક્ષ્મણને પ્રત્યેક દ્વાર ઉપર પધરાવવા. તો હવે યજ્ઞ એટલે કયો યજ્ઞ? જપ કરવો એ પણ એક યજ્ઞ છે. કથા સાંભળવી એ પણ એક યજ્ઞ છે. મનથી નારાયણને મળવું એ બધા યજ્ઞ છે, જે ગરીબમાં ગરીબ પણ કરી શકે છે. જપ યજ્ઞ એ શ્રેષ્ઠ છે. આંખથી દર્શન કરતા કરતા, કાનથી કથા સાંભળતા, મનથી સ્મરણ કરતા જો જપ કરશો તો સમાધિ લાગી જશે. કૃષ્ણ મિલન એ મહાન યજ્ઞ છે. પરમાત્માને મળવું એ મહાન યજ્ઞ છે. યજ્ઞથી ચિત્ત શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિનું ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે ઈશ્વર છે. જે બુદ્ધિ કામસુખનો વિચાર કરે તે બુદ્ધિ જડ બને છે, પથ્થર જેવી જડ બને છે. જડ બુદ્ધિ સરળ ક્યારે થાય? જ્યારે કોઈ સંત મળે ત્યારે. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી તે વિદેહ, તે જીવ તે મુક્ત. સેવા અને સ્મરણ વગર ચેન ન પડે તેને વૈષ્ણવ કહેવાય. સેવા અને સ્મરણ માટે જ જે જીવે છે તે વૈષ્ણવ છે. બીજું આપણે શીખ્યા હતા કે તુલસીજીને પ્રણામ કર્યા વગર તોડવાના નહીં, નખથી તોડવાના નહીં. તુલસીજીને તોડતા પહેલા પ્રણામ કરીને કહેવું કે ઠાકોરજીના ચરણારવિંદમાં તમને પધરાવવા માટે તોડવાની આજ્ઞા આપો. કેમ? કારણ કે તુલસી એ રાધાજીનો અવતાર છે. સાયંકાળ પછી તુલસીનો સ્પર્શ થાય નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે રામ લક્ષ્મણ બગીચામાં ફૂલ તોડવા, ફૂલ લેવા જાય છે. તે સમયે સીતાજી ત્યાં પધાર્યા છે. સીતારામની દ્રષ્ટિનું મિલન થયું. આ કથા તુલસીદાસજી લઈ આવ્યા છે. વાલ્મીકી રામાયણમાં, ભાવાર્થ રામાયણમાં, આનંદ રામાયણમાં, આધ્યાત્મ રામાયણમાં, કોઈ રામાયણમાં આ કથા નથી. સીતાજીએ જગદંબાને વંદન કર્યું, માંગ્યું કે મને રામજી જેવા પતિ મળે. સીતાજી પ્રાર્થના કરે છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા છે. કહ્યું જેનો સ્વયંવર થવાનો છે તે રાજકન્યા પણ બગીચામાં આવી હતી. રામજીનો સ્વભાવ સરળ છે, તેનામાં છળ કપટ નથી. વિશ્વામિત્રે કહ્યું બેટા, હું બધું જાણું છું. એ તો સીતાજી ત્યાં રોજ આવે છે, એટલે જ મેં તને ત્યાં મોકલ્યો હતો. સીતાજી મારા રામને નિહાળે. સ્વયંવર થયો. જનકજીએ જાહેર કર્યું, મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષ્યનું ઘોડું બનાવીને રમતી હતી. માટે જે આ ધનુષ્યનો ભંગ કરશે તેને હું મારી કન્યા પરણાવીશ. રાવણ પણ ત્યાં આવેલો. વિના કારણ કલહ કરે તે રાવણ. રાવણ કોને કહેવાય? જે કારણ વગર કલહ કરે એ. જે પોતાની જય પોતે બોલાવે, આત્મ પ્રશંસા કરે તે રાવણ. સીતા સ્વયંવરમાં રાવણ પોતાની જય પોતે જ બોલાવે છે. રાવણ વિના કારણે સીતા સ્વયંવર વખતે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગેલો. ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કરી પોતે બોલ્યો કે બોલો રાવણ કી જય, એમ બોલ્યો. પોતાના જ વખાણ કરે તે રાવણ. પાર્વતીજીએ શિવજીને કહ્યું કે તમારા ચેલા રાવણને બહુ અભિમાન થયું છે. માતા પાર્વતી શિવજીને મનાવે છે. રાવણ ધનુષ્ય ન ઉઠાવી શકે તેવો ઉપાય કરો. 300 શિવગણ સૂક્ષ્મ રૂપે ધનુષ્ય ઉપર ચઢી બેઠા છે, જેથી કોઈ મનુષ્ય ધનુષ્ય ઉઠાવી શકે નહીં. રાવણ ધનુષ્યને ઉઠાવી શક્યો નહીં.
રાવણની ફજેતી થઈ. રાવણની ફજેતીથી બીજા રાજાઓ સાવધાન થયા. રાવણ તો ચાલતો ચાલતો અહીંથી ગયો તો આપણી શું દશા થાય? ધનુષ્ય ઉઠાવવા હવે કોઈ પ્રયત્ન કરતું નથી. વિશ્વામિત્રજીએ આજ્ઞા કરી એટલે રઘુનાથજી આશીર્વાદ મેળવી ધનુષ્યનો ભંગ કરવા જાય છે. સીતાજી પ્રાર્થના કરે છે, ધનુષ્ય ફૂલ જેવું હલકું થજો. રામજી શિવ ધનુષ્યને વંદન કરે છે. ધનુષ્ય ઉઠાવ્યું, લીલામાં નમાવ્યું એટલે ધનુષ્યના 2 ટુકડા થયા. વિશ્વામિત્રે આજ્ઞા કરી કે સીતાજી બહાર આવે, અમે રામ સીતાના દર્શન કરીએ. સીતાજીએ વરમાળા લીધી. રઘુનાથજી વિચાર કરવા લાગ્યા, માતા પિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવું નથી. સુંદર કન્યા વિજયમાળા પહેરાવા આવી છે, પણ રામજી માતા પિતાની આજ્ઞા વગર વિજયમાળા પહેરવા તૈયાર નથી. સીતાજી હાર પહેરાવા પ્રયત્ન કરે છે. જાનકીજી ઠીંગણા છે, 2 હાથ ઊંચા કર્યા છે. હાથે પહેરેલી રત્નની બંગડીઓમાં રામજીનું પ્રતિબિંબ દેખાતા જાનકીજી તન્મય થયા છે. રામજી માથું નમાવતા નથી. આ જોઈ વિશ્વામિત્ર પાસે આવ્યા. રામજીએ કહ્યું, મારો લક્ષ્મણ કુંવારો છે, તેનો વિવાહ પહેલા કરો. રામ નાના ભાઈને ભૂલતા નથી. વિશ્વામિત્ર કહે છે, જગત મારા રામજીના વખાણ કરે તે ઓછા છે. જાહેર કરવામાં આવ્યું કે જનક રાજાના ઘરે બીજી કન્યા છે, તેના લગ્ન લક્ષ્મણ સાથે થશે. રામજીને આનંદ થયો છે. રામજીએ વિજયમાળા ધારણ કરી. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અયોધ્યા આવ્યા છે. દશરથજીએ પત્રિકા હાથમાં લીધી, વાંચવા લાગ્યા. વૈદિક વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુરી આવો. દશરથજીને અતિ આનંદ થયો છે, હૃદય ભરાયું છે. સેવકોને નવલખો હાર આપી દશરથજી નવલખો હાર આપવા લાગ્યા છે. સેવકે કહે કે હાર અમારાથી લેવાય નહીં, અમે કન્યા પક્ષના છીએ. પ્રાતઃકાળમાં વશિષ્ઠ વગેરે સાથે દશરથજીએ જનકપુરી આવવા માટે પ્રયાણ કર્યું છે. રસ્તામાં શુભ શુકન થયા છે. 2 બ્રાહ્મણો તેમજ સૌભાગ્યવતી સ્ત્રી માથે બેડું લઈને બાળક સાથે મળ્યા છે. જાન જનકપુરી આવી છે. જનક અને દશરથ મળ્યા છે. જનકપુરીમાં સ્વાગત થયું છે. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવ્યા. રામ લક્ષ્મણ પિતાજીને પ્રણામ કરે છે. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું. માર્ગશીર્ષ માસ, સુદ પાંચમ અને ગૌરજ સમય. જાન આવી ધનતેરસે અને ગઈ છે વસંત પંચમી પછી. આ તો રઘુનાથજીનું લગ્ન છે. રઘુનાથજીનું લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો છે. કામને ઘોડો બનાવ્યો છે. કામની છાતી ઉપર ચઢીને રામ લગ્ન કરવા જાય છે. સાધારણ માનવ લગ્ન કરવા જાય છે ત્યારે કામ તેની છાતી પર ચડી બેસે છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન પરમાનંદ થયો છે. ભગવાને સુવર્ણ સિંહાસને પધરાવ્યા છે. એક એક બાળકને એક એક કન્યાનું દાન કરવાનું છે. બ્રાહ્મણો મંગળાષ્ટક બોલવા લાગ્યા છે. વિધિપૂર્વક રામ સીતાનું લગ્ન થયું છે. જનક કહે છે, મેં કન્યાનું દાન કર્યું છે. રામજી કહે છે, પ્રતિગૃહણામી. રામજી સરળ છે, કહ્યું છે તેનો હું સ્વીકાર કરું છું. પછી લક્ષ્મણનો વારો આવ્યો. લક્ષ્મણજી કહે, અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ, દાન લેતા નથી, તેથી હું પ્રતિગૃહણામી નહીં બોલું. ગોર મહારાજે કહ્યું, તમારા મોટાભાઈ તો બોલ્યા છે. લક્ષ્મણજી કહે, એ તો ભોળા છે, પણ મારે બોલવું નથી. રામજી સમજાવે છે, લક્ષ્મણ બોલવું પડે. લક્ષ્મણ કહે, તમે બીજું કહો તે કરવા તૈયાર છું, પણ દાન તરીકે કન્યા નહીં સ્વીકારું, પ્રતિગૃહણામી નહીં બોલું. વિશ્વામિત્ર સમજાવે છે, આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાક્કું ન કહેવાય. તે પછી લક્ષ્મણજી બોલ્યા છે, પ્રતિગૃહણામી. લગ્ન થયું છે. સીતારામજી જમવા બેસે છે. ભોજનમાં જરા વિનોદ હોય તો વધારે જમાય. જનકપુરીની સ્ત્રીઓ વિનોદ કરે છે કે આ છોકરાઓ ભાગ્યશાળી છે, નહીંતર આવી કન્યાઓ ક્યાંથી મળે. દશરથજીને છોકરા ક્યાં થતા હતા? એ તો રાણીઓએ ખીર ખાધી ત્યારે છોકરા થયા. લક્ષ્મણજીથી આ વિનોદ સહન થતો નથી. અયોધ્યામાં ખીર ખાવાથી છોકરા થાય છે, પણ જનકપુરી આવ્યા પછી જાણવા મળ્યું કે અહીંની સ્ત્રીઓને તો એટલી પણ તકલીફ લેવી પડતી નથી. અત્રે તો ધરતીમાંથી કન્યા નીકળે છે. એ પછી એકી બેકીની રમત રમાય છે. પતિ પત્નીનો સ્વભાવ એક ન થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું નથી. તન બે પણ મન એક, એનું નામ લગ્ન. લગ્ન પછી પણ પતિ પત્ની બે નહીં, એક જ છે.
ગૃહસ્થાશ્રમ એ અદ્વૈત સિદ્ધ કરવાનું પહેલું પગથિયું છે. સીતાજી પૂછે છે, બોલો એકી કે બેકી? રામજી કહે છે એકી. સખીઓ હસે છે, કહે છે આજ સુધી એકલા હતા, હવે તો બેકી થયા તોય એકી કહે છે. લક્ષ્મણજી કહે છે, મોટાભાઈએ કહ્યું તે બરાબર છે. મોટાભાઈની ભાષા ગૂઢાર્થ ભરેલી છે. એકી એ જ બરાબર છે. લગ્ન થયા પછી પતિ પત્ની એક જ છે, તેથી બેકી હોવા છતાં એકી છે. સીતા અને રામ એક જ છે. સીતારામ એ બે નથી. સર્વને આનંદ થયો, પણ કોઈને તૃપ્તિ થતી નથી. કનક સિંહાસન ઉપર સીતા રામચંદ્રજી બિરાજ્યા છે. રામચરિત્ર અનંત છે. આ રઘુનાથજીના વિવાહ પ્રસંગની કથાઓ જે શ્રોતાઓ પ્રેમપૂર્વક શ્રવણ કરશે તેઓનું સદા મંગલ થશે. રામ સીતાનું લગ્ન થયું છે. રંગ મહોત્સવ થયા પછી ત્યાંથી અયોધ્યા આવવા પ્રયાણ કર્યું છે. આજે ચારેય ભાઈઓના લગ્ન થયા છે. 4 લક્ષ્મી નારાયણો મારા ઘરે આવ્યા છે એમ માની કૌશલ્યાએ પૂજા કરી છે. સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. હું જાઉં છું તો આ લોકો ખાશે શું? માતાજીએ ચોખાથી ખોળો ભર્યો છે અને ચોખા વેર્યા છે. આજે પણ મિથિલામાં ચોખા બહુ ઉત્પન્ન થાય છે. અયોધ્યાની પ્રજા રામ સીતાને નિહાળે છે. અતિશય આનંદ થયો છે. વિશ્વામિત્રનું ખૂબ સન્માન કર્યું. ઘરે આવ્યા પછી દશરથ રાજાએ રાણીઓ રૂબરૂ જનક રાજાના ખૂબ વખાણ કર્યા. કન્યાના માતા પિતાના વખાણ કરશો તો કન્યા રાજી થશે. પ્રેમ તમે કરો એટલે લોકો તમારા સાથે પ્રેમ કરશે. જનક રાજાના ખૂબ વખાણ કર્યા છે. સીતાજી તે સાંભળે છે. દશરથજી કહે છે કે આ પારકી કન્યા આપણા ઘરે આવી છે, તેનું રક્ષણ પાપણો જેમ આંખોનું રક્ષણ કરે તેમ કરજો. સુતજી સાવધાન કરે છે. રાજન, દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે કે આનંદના દિવસો જતા વાર લાગતી નથી. હવે રામચંદ્રજી 27 વર્ષના અને જાનકીજી 18 વર્ષના થયા છે. એક દિવસ દશરથજી રાજસભામાં બિરાજતા હતા. મુગટ વાંકો હતો. સેવકો દર્પણ લાવ્યા. રાજાએ દર્પણમાં જોયું તો મુગટ વાંકો હતો. વિશેષ જોયું તો કાનના વાળ પણ સફેદ થયા હતા. કાનના વાળ ધોળા દેખાય ત્યારે માનવું કે અતિ વૃદ્ધાવસ્થા આવી છે. દશરથે વિચાર્યું, મને આ ધોળા વાળ બોધ આપે છે કે તમે અતિ વૃદ્ધ થયા છો. રામને ગાદી ઉપર કેમ બેસાડતા નથી? રામ સીતાનો રાજ્યાભિષેક થાય અને મારી આંખે હું એને નિહાળું, એક જ ઈચ્છા બાકી છે. મારી સર્વ ઈચ્છાઓ પરમાત્માએ પૂર્ણ કરી છે. ઈચ્છાઓનો અંત આવતો નથી, પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવત ભજન કરવું તે જ ઉત્તમ છે. પરંતુ દશરથ રાજા કોની આગળ બોલે? દશરથનું રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે. દશરથ મંત્રી અને મહાજનોની સંમતિ સિવાય રામજીને ગાદી ઉપર બેસાડી શકે નહીં. પ્રજાની પણ ઈચ્છા રામજીને ગાદી ઉપર બેસાડવાની હતી. દશરથ રાજાએ મહાજન અને મંત્રીને બોલાવ્યા. તમારી સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામજીનો રાજ્યાભિષેક કરું. સુમન મંત્રી બોલ્યા છે, તમે ઘણું જીવો, અમારી પણ એ જ ઈચ્છા હતી, પરંતુ અમે સંકોચને લીધે બોલી શકતા ન હતા. તે વખતે વશિષ્ઠજી રાજદરબારમાં આવ્યા છે. બધાએ માન આપ્યું છે. વશિષ્ઠજીને પ્રણામ કર્યું છે. પ્રજાની ઈચ્છા એવી છે કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થાય. આપ આજ્ઞા આપો. વશિષ્ઠજીએ કહ્યું, રાજા, વિચાર સારો છે. દશરથજીએ કહ્યું, મહારાજ, સારું મુહૂર્ત આપો. વશિષ્ઠજીએ વિચાર્યું કે આજે મુહૂર્ત આપવું, પણ જાણતા હતા કે મુહૂર્તમાં રામચંદ્રજી ગાદી ઉપર બિરાજવાના નથી. વશિષ્ઠજીએ કોઈ દિવસ આપ્યો નથી. કહ્યું છે કે રામજી જે દિવસે ગાદી ઉપર બિરાજે તે દિવસ શ્રેષ્ઠ છે. વશિષ્ઠજીની ગૂઢાર્થ વાણી દશરથજી સમજી શકતા નથી. આવતીકાલનો દિવસ ઉત્તમ છે. આવતીકાલે રાજ્યાભિષેક થાય. રાજાએ કહ્યું, રાજ્યાભિષેક માટે તૈયારી કરો. સુમન મંત્રીએ કહ્યું, રાજન, મેં બધી તૈયારી કરી રાખી છે. દશરથજીએ કહ્યું, રામનો રાજ્યાભિષેક કરવાનો છે. તે રામને હું નહીં કહું. તમે કુલગુરુ છો તો તમે રામજીને કહો. વશિષ્ઠ રામચંદ્રજીના મહેલમાં પધાર્યા છે. રામજીએ કહ્યું, આપ મારે ત્યાં પધારવાની કૃપા કરીને મને પાવન કર્યો છે. વશિષ્ઠજી કહે છે કે તમે વિનયની મૂર્તિ છો. આવું બોલો તેમાં શું નવાઈ? આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે. બધાને આનંદ થયો, પણ રામજી થોડા ઉદાસ થયા. રામજીને ખોટું લાગ્યું. વશિષ્ઠજીને પૂછ્યું, મને એકલાને ગાદી ઉપર બેસાડશો? વશિષ્ઠજી કહે છે, રાજા તો એક જ હોય ને.
રામજી કહે છે, ના ના ના, અમે ચારેય ભાઈઓનો રાજ્યાભિષેક કરો. મારો લક્ષ્મણ, મારો ભરત રાજા થાય. વશિષ્ઠજી મંદ હાસ્ય કરે છે. રાજા એક જ હોય, તમને કેવી રીતે સમજાવું? જે જ્યેષ્ઠ હોય તે રાજા થઈ શકે. તમે જ્યેષ્ઠ છો. સર્વની ઈચ્છા, તમે સીતા સાથે સિંહાસન ઉપર વિરાજો. આવતીકાલથી રામ રાજ્ય થશે. લક્ષ્મણજી ત્યાં આવ્યા છે. રામજી કહે છે, લક્ષ્મણ, બાપુજી મને આવતીકાલે રાજા બનાવવાના છે. લક્ષ્મણ, હું તો નામનો રાજા છું, પણ આ રાજ્ય તારું જ છે. રામ એ સર્વના અંતર્યામી છે, પરંતુ લક્ષ્મણ રામના અંતર્યામી છે. રામને લક્ષ્મણ બહુ વહાલા લાગે છે. લક્ષ્મણ, આ રાજ્ય લક્ષ્મી તારી છે. તું કહીશ તે પ્રમાણે હું કરીશ. લક્ષ્મણજીને આનંદ થયો. તેને રાજા થવાની ઈચ્છા નથી. મોટા ભાઈ ગાદી ઉપર બિરાજ્યા અને હું ચમર લઈને ઊભો રહીશ. લક્ષ્મણનો બંધુ પ્રેમ દિવ્ય છે. આજે ગામ શણગારવામાં આવ્યું. વશિષ્ઠજીની આજ્ઞા પ્રમાણે દશરથજીએ હુકમ કર્યો. હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથના જીવનનો આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશની પવિત્ર ગાદી છે. જે ગાદી ઉપર રઘુ રાજા, ભગીરથ, દિલીપ બિરાજતા હતા, તે ગાદીને પ્રણામ કર્યા છે. ગાદીને પ્રણામ કર્યા. અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો. હવે આવતીકાલથી મારો રામ તારી ગોદમાં બેસશે. મારા રામનું તું રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને ખબર પડી છે. અતિશય આનંદ થયો છે. બધાને આનંદ થયો, પણ દેવોને દુઃખ થયું. કેમ? તેઓને થયું કે આવતીકાલથી રાજા રામ ગાદી ઉપર બેસશે, એટલે રામ ગાદી ઉપર બેસશે તો રાવણને કોણ મારશે? આ રાક્ષસો બહુ ત્રાસ આપે છે. દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું. વિઘ્નેશ્વરી દેવી આવ્યા. દેવોએ કહ્યું કે અયોધ્યા જઈ રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન કર. રામજીને સુખ દુઃખ તો થવાનું નથી, તે તો આનંદરૂપ છે. દશરથ રાજાને સદગતિ મળવાની છે. મહાત્માઓ કહે છે, કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી. દશરથ રાજાના સુખને કાળની નજર લાગી. કાળ વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરીએ વિચાર કર્યો, હું ક્યાં જાઉં, કોના શરીરમાં પ્રવેશ કરું? વિચાર કરતા તેની નજર મંથરા ઉપર પડી. મંથરાનો જન્મ કઈ દેશમાં થયો છે. મંથરામાં વિઘ્નેશ્વરી દેવીએ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યાની સજાવટ જોવા લાગી. પૂછ્યું, શાની તૈયારી છે? લોકોએ કહ્યું, તને ખબર નથી? કાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. મહાત્માઓ કહે છે, કૌશલ્યાની થોડી ભૂલ થઈ છે. દાસીએ દોડતા જઈ કૌશલ્યામાને કહ્યું, માં, રામનો રાજ્યાભિષેક થવાનો છે. કૌશલ્યાએ મોતીનો હાર દાસીને આપ્યો. દાસીનું સન્માન કર્યું. દાસીને કહ્યું, આજે મોતીનો હાર આપું છું. કાલે રામ રાજા થશે તો તને મહારાજ એવું માન મળશે. મારો રામ તને 2-3 ગામની જાગીર આપશે. રામ તને મહારાજ એવું માન આપશે. દાસીને અતિશય આનંદ થયો છે. હવે રસ્તામાં તેને મંથરા મળી. મંથરાએ પૂછ્યું કે કેમ બહુ આનંદમાં છે? દાસીએ કહ્યું કે રામ રાજા થવાના છે. તું જોતો ખરી, મને મોતીની માળા મળી છે. આવતીકાલે મને 2 ગામની જાગીર મળશે. કૌશલ્યાની દાસી, એટલે મને માન મળ્યું, પણ તને તો કાંઈ મળ્યું નહીં ને? વ્યવહારમાં ભૂલ થાય તો સજા થાય છે. પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પ્રભુ ક્ષમા કરે. વ્યવહાર કઠણ છે, તેમાં થોડી ભૂલ થાય તો પણ લોકો ક્ષમા આપતા નથી. જ્યારે પરમાત્મા મોટી ભૂલની પણ ક્ષમા આપે છે. વ્યવહાર કરો ત્યારે બહુ સાવધાન રહેજો. કૌશલ્યાએ ઘરના નોકરોને આપ્યું, પણ સૌખ્યની દાસીઓને આપ્યું નહીં. જો તેમને આપ્યું હોત તો વિઘ્ન આવત નહીં. કૌશલ્યાએ મંથરાને બોલાવીને 2 સાડી આપી નહીં, તેથી મંથરાએ આ તોફાન કર્યું. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા આપણે ફરી જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે વિના કારણ કલહ કરે તે રાવણ, પોતાની જય પોતે બોલાવે, આત્મપ્રશંસા કરે તે રાવણ. કન્યાના માતા પિતાના વખાણ કરવા જોઈએ તો કન્યા રાજી થાય. પ્રેમ તમે કરો એટલે લોકો તમારા સાથે પ્રેમ કરશે. ઈચ્છાઓનો અંત આવતો નથી, પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરીને ભગવદ ભજન કરવું તે ઉત્તમ છે. બીજું આપણે શીખ્યા કે વ્યવહાર કરો ત્યારે બહુ સાવધાન રહેવાનું. જો પરમાર્થમાં કદાચ ભૂલ થાય તો પ્રભુ માફ કરશે, પણ વ્યવહારમાં ભૂલ થાય
તો લોકો માફ કરતા નથી. માટે વ્યવહાર કરો ત્યારે બહુ સાવધ રહેજો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.